ભુજના શિવહરિનગર વિસ્તારમાં છેલ્લા 37 વર્ષથી જાહેર ઉપયોગમાં રહેતા રસ્તાને બંધ કરવાની અને દિવાલ બાંધી અવરોધ ઊભો કરવાની કોશિશ સામે સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર અને ભુજ એસપી સાહેબ તથા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે। રહીશોના જણાવ્યા મુજબ રસ્તો બંધ થવાથી દૈનિક રહીશોના અવરજવર ઉપરાંત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓને પણ મુશ્કેલી ઊભી થશે। તેમજ તેમણે રસ્તા અને જમીનની સરકારી માપણી, સિટી સર્વે તથા સંબંધિત રેકોર્ડની તપાસ કરીને રસ્તાની કાયદેસર સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી છે। આવેદનમાં ગેરકાયદે દિવાલ કે અન્ય અવરોધ દૂર કરવા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલની સ્થિતિ યથાવત રાખવાને સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રહીશોએ જણાવ્યું કે આ સમગ્ર વિસ્તારના લોકોની જાહેર સુવિધા સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો હોવાથી તંત્રએ ગંભીરતાથી નિર્ણય લેવો જોઈએ તેવું સ્થાનિકોએ જણાવ્યું। મારું નામ મંજુલા ગોર અને અમારો જે શિવહરિનગર અને શિવનગરની વચ્ચે જે રસ્તો આવે છે એ આગેવાનો બંધ કરતા હતા શિવનગરના, એટલે અમે રોકવા માટેનો ફરિયાદ કરવા માટે આવ્યા છીએ। પહેલે તો અમે નગરપાલિકામાં ચીફ ઓફિસર લીધો, પણ ત્યાં પણ કોઈ લોકો હતા નહીં। ચીફ ઓફિસર નહોતા, ચેરમેન નહોતા, પછી પ્રમુખ નહોતા, ઉપપ્રમુખ નહોતા, એટલે અમે કલેક્ટરમાં ગયા ને કલેક્ટરમાં પણ ત્યાં આપી આવ્યા અને હવે છે ને એસપી સાહેબને આપ્યું છે અને એસપી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે બી ડિવિઝનમાં હું જાણ કરી દઉં છું અને ત્યાં કોઈ જાતની લુખાગર્દી થતી હશે તો ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને ત્યાંનો જો પણ પ્રશ્ન હશે એ લોકો આપણને સોલ્વ કરાવશે। આગેવાન લોકો એમ કે છે કે ત્યાં લુખાગીરી થાય છે, તો લુખાગીરી આજ દી સુધી અમને ખબર નથી અને અમને જાણ પણ કરવામાં આવી નથી કે આ લુખાગીરી થાય છે કે શું છે, તો અમે સાથે મળીને બધું કરત, પણ આવું કાંઈ હજી સુધી જાણવા નથી। અમને પ્રોબ્લેમ એ થાય છે કે અમારા બાળકો સ્કૂલ જાય છે, બરાબર છે, અને અમને જો રસ્તો બંધ થવાથી અમને 3 થી 4 કિલોમીટર ફરી અને બાળકોને સ્કૂલ માટે જવું પડશે। મારે ત્યાં દુકાન છે, મેઇન રસ્તો ત્યાં છે, ઓછામાં ઓછા 250-300 ઘર શિવહરિનગરના છે, 200 થી 300 સથવારાવાસના છે, બધાને અમને પ્રોબ્લેમ થશે। અને જો લુખાગીરી થતી હોય તો હું સાહેબને વિનંતી કરું છું કે ત્યાંની તમે પેટ્રોલિંગ કરાવો ને જોઈએ તો કેમેરા પણ મુકાવો તો અમને ખ્યાલ આવે, અને આવું કાંઈ થશે તો તમે તેનો રસ્તો પણ કાઢો, પણ અમારો રસ્તો બંધ ન થાય એવી અમારી વિનંતી।